દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે ભીલ સમાજ પંચની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આદર્શ લગ્ન બંધારણ અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો। વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે સામાન્ય તેમજ મધ્યમ વર્ગના આદિવાસી પરિવારો માટે લગ્ન જેવા સામાજિક પ્રસંગો આર્થિક રીતે બોજારૂપ બન્યા છે। ત્યારે મોંઘવારીના આ યુગમાં દેખાદેખી અને ખોટા ખર્ચને દૂર કરીને સમાજને આર્થિક મુક્તિ આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું। आदर्श लग्न बंधारण अनुसार दहेजनी लेवड़ देवड़ संपूर्णपणे बंद करवामां आवशे। लग्नना कुल खर्च 1,21,000 थी वधु नहीं थाय। घरेणामां चांदीनी मात्र 250 ग्रामनी झांझरी अने मंगळसूत्र तेमज सोनामां नाकनो कांटो अने काननी बुट्टी ज मर्यादित राखवामां आवशे। कन्यादाननी वस्तुओ जेम के वासणो, नोतरू अने चांदलो माटे 100 થી 1,000 सुधीनी मर्यादा नक्की कराई। चा अने ठंडा पीणा पर प्रतिबंध मुकायो। જ્યારે ભોજનમાં માત્ર દાળ ભાત અને સગવડ હોય તો કંસારની વ્યવસ્થા રહેશે। આ પગલાથી આદિવાસી સમાજમાં સાદગી, સમાનતા અને આર્થિક સ્થિરતાની નવી શરૂઆત થશે। કે આપણે છોકરા છોકરીના લગ્ન હોય એમાં ચાંદી હોય, સોનું હોય અને દેશ પ્રથા હોય, દારૂનું વ્યસન હોય, ઘણા બધા ખર્ચાઓ કરવામાં આવે છે। એ ખર્ચાઓમાં આપણે અડધો ભાગ મૂકીને समूह लग्न बाजू आपणे वळीए अने समूह लग्न सारी रीते आपणे करी सकीए। तमाम लोकोने भागरूपे तन मन धनथी आपणे करीने लोकोने आखळ वधावीए। वर्ष 2026 में सोना अने चांदीना भाव ज्यारे आसमाने छे त्यारे आदिवासी भील समाज में जे चांदी पहेरावानी प्रथा छे ए प्रथा पर थोड़ो अंकुश मूकवा माटे આજરોજ આ ગરબાડા તાલુકાની સંકલન સમિતિમાં ભીલ સમાજ માટે 250 ગ્રામ ચાંદી એટલે કે ચાંદીની અંદર ઝાંઝરી અને મંગળસૂત્ર સોનાને બદલે ચાંદીનું થાય પહેરાવવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું છે। સાથે સગવડ હોય તો જ સોનાની કાંટો અને બુટી વગેરે પહેરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે।